સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ નોંધાયો છે। ડાંગની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે। સુબીર તાલુકાના મહાલથી કાલીબેલ જવાનો જે માર્ગ છે તેના પર આવેલ ગોદડિયા બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે। મહાલથી કાલીબેલ માર્ગ બંધ થતા વાહન ચાલકોએ 12 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી છે। તો ડાંગની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે બ્રિજ પર પાણી ફરી વળ્યું છે। પાણી ફરી વળતા જે માર્ગ છે તે બંધ થયો છે, તેના કારણે જે લોકો છે તેમને 12 કિલોમીટરનો ચક્રાવો ફરવાની ફરજ પડી છે। તો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ નોંધાયો છે। વરસાદ વરસવાને કારણે બ્રિજ પર પાણી ફરી વળ્યું છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ડાંગમાં સતત વરસાદ વરસવાને કારણે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? जी ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન રેડ એલર્ટની જાહેરાત કરેલી, જે અંતર્ગત ડાંગ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની અંદર જે છેલ્લા સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 10 થી 11 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થવા પામ્યું હતું। પૂર્ણા નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ હતી। ઘોડાપૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને મહાલથી કાલીબેલ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર પાણી ભરી વળતા વાહન ચાલકોને તેમજ સ્થાનિકોને પણ દૂધ ડેરીની અંદર દૂધ ભરવા જનાર લોકોને પશુપાલન બેઠવાનો વારો આવ્યો છે। તો ખાસ બીજી તરફ એ વાત કરવામાં છે કે પૂર્ણા નદીએ ધસમસતો પ્રવાહ જે મહાલ સ્થિત આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ છે આદિજાતિ વિભાગની, એની અંદર 311 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને ત્યાં જ રહેતા હોય છે। ખાસ કરીને જે આ પૂર્ણા નદીના ઘોડાપૂરનું પાણી જે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ભરાતા વિદ્યાર્થીઓને સુબીર તાલુકા મામલતદાર તેમજ સુબીર પીઆઈએ ભારે જહેમત બાદ 311 વિદ્યાર્થીઓને મહાલ સ્થિત આવેલી આશ્રમ શાળાની અંદર ખસેડવાની નોબત આવી છે અને વહીવટી તંત્ર દ્વારા 311 વિદ્યાર્થીઓને ખસેડ્યા બાદ ત્યાં ચા પાણી નાસ્તો અને જમવા અને રહેવાની પણ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા એક માનવતાનું ઉદાહરણ પૂરું પડે। ખાસ વાત કરવામાં આવે તો પૂર્ણા નદીની અંદર જે ભયજનક સપાટી જે હાલ ઉપર ચાલી રહી છે, જે અંતર્ગત આવનાર સમયની અંદર નવસારી શહેરની સ્થિતિ પણ બગડી શકે તો નવાઈ નથી। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદની આગાહીને પગલે હવે નિર્ણય કરવામાં આવ્યો છે। વડોદરામાં કાલે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેર અને ગ્રામ્યમાં શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। દાહોદમાં પણ આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। નર્મદાની શાળાઓમાં પણ આવતીકાલ માટે રજા જાહેર કરવામાં આવી છે। તો આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યની કેટલીક એવી શાળાઓ કે જ્યાં રજા જાહેર કરવામાં આવી। ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં યોજાનારી 2 મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2 ઓગસ્ટે યોજાનારી ટાટ 2026ની મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે। તો ઉમેદવારો માટે અગાઉ આપવામાં આવેલી હોલ ટિકિટ જ માન્ય રહેશે। બીજી તરફ જીપીએસસીએ પણ 1 ઓગસ્ટે યોજાનારી તમામ પરીક્ષાઓ મુલતવી રાખી છે। તો નર્મદાના સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં ઘોડાપૂર આવ્યું છે। સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં લારી ગલ્લા તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। ભારે વરસાદથી નાળાઓ તોફાની બન્યા છે। સ્થાનિકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જોખમી વિસ્તારમાં ન જવા માટે સતત તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર નસવાડી તાલુકાના કુકાવટી ગામે ટેન્કર તણાયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટેન્કર તણાઈ ગયું। તો ગ્રામજનોએ ટેન્કર તણાતાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે। કયા ગામનું અને કોનું છે એ હજી જાણી શકાયું નથી। તો ટેન્કર તણાયું હોવાની ઘટના સામે આવી છે। કુકાવટી ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટેન્કર તણાયું છે। તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા તણાતા ટેન્કરનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને હાલ આ જે વીડિયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।
અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। સાઉથ બોપલમાં પાણી ભરાયા તો ભાગવત બંગલો નજીક પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાયા ત્યારે રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું તો ગયા રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું અને આ વખતે જ્યારે ફરી એકવાર વરસાદ ખાબક્યો છે ત્યારે ફરી એકવાર ભાગવત બંગલો નજીક પાણી ભરાઈ ગયા છે। ત્યારે સાઉથ બોપલના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નજીવા વરસાદમાં જ ફરી એકવાર વરસાદી પાણી રોડ રસ્તા પર ભરાઈ ગયા છે। તો આજે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને લગભગ થોડા કલાકો સુધી 1 થી 2 કલાક સુધી વરસાદ ખાબક્યો અને તેટલામાં જ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગઈ વખતે પણ ભારે વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, સાઉથ બોપલ વિસ્તારમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। હજુ તો નજીવો વરસાદ આ વખતે અમદાવાદ શહેરમાં પડ્યો અને ત્યાં વરસાદી પાણી ભરાયા, શું સ્થિતિ? કોમલ, અત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસ્યો 2 વાગ્યા પછી અને 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ થયો અને આ 2 ઇંચ વરસાદમાં હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બોપલના છે, સાઉથ બોપલના છે, ભાગવત બંગલો છે। આ ભાગવત બંગલોમાં થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે। વાહન ચાલકો કઈ રીતે નીકળે છે એ પણ આપ જોઈ શકો છો। આ મેઇન રસ્તો છે કે જ્યાંથી સાઉથ બોપલ તરફ છે તે લોકો જતા હોય છે। અહીં મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે અને આ પાણી ન ભરાય તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। થોડા વરસાદમાં પાણી ભરાઈ જાય છે। થોડા દિવસ પહેલા વરસાદ થયો 1 વીક પહેલા, ત્યારે પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણીનો 2 દિવસ નિકાલ ન થયો। ત્યારે આગોતરું આયોજન કર્યા બાદ પણ આ સ્થિતિ આપ જોઈ શકો છો। આપ ક્યાં રહો છો ભાઈ? મેડમ, હું અહીંયા સામે રહું છું, મારી દુકાન અહીંયા છે। ખાલી 1 ઇંચ વરસાદ પડે ને તો પણ અમે દુકાને નહીં જઈ શકતા, એટલું બધું પાણી ભરાઈ જાય। વારંવાર મેયરને બધા રજૂઆત કર્યા છતાં આનો આજ કોઈ નિકાલ આવતો નથી અને આની આ જ વસ્તુ કાયમ રહે છે। દર સાલ આ વિસ્તારમાં આટલું પાણી હોય છે। ખાલી 1 ઇંચ વરસાદ પડે ને તો પણ આટલું પાણી ભરાઈ જાય છે। તો મારી દાદાને ખાલી એટલી વિનંતી છે કે આ વિસ્તારનો કંઈ પણ નિકાલ લાવો અને પાણી ના ભરાય તેવું તમે કરો। તો અત્યારે બધા હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ થાય, કારણ કે થોડા પણ વરસાદમાં આપને ચારે દિશા તરફના દ્રશ્યો બતાવી દઈશ કે આ ભાગવત બંગલો છે અને ભાગવત બંગલા આસપાસ જે પાણી ભરાય છે આ મેઇન રસ્તો છે। મેઇન રસ્તો માટે જવા માટેનો છે, ત્યાંથી લોકોની અવર જવર થતી હોય છે અને આ એમટીએચનું બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનમાં પણ લોકો છે અવર જવર કરતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ સ્થિતિ અમદાવાદના ભાગવત બંગલાની ખાલી 1 થી 2 ઇંચ જેટલો વરસાદ થયો અને 2 ઇંચમાં પાણી ભરાઈ ગયું છે। કલાકથી પાણી ભરેલું છે। હવે ક્યારે નિકાલ થશે તે લોકોને ખબર નથી, કારણ કે આગોતરું આયોજન તો કર્યું છે પરંતુ 2 ઇંચમાં જ આ સ્થિતિ હોય તો અમદાવાદ શહેરમાં 31 અને આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો 10 થી 12 ઇંચ વરસાદ થાય તો શું સ્થિતિ થશે તે લોકો પણ વિચારી રહ્યા છે। વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીએ બહાર નીકળી રહ્યા છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તે વચ્ચે એએમસીની હવે પોલ ખુલી ગઈ છે। પૂર્વ વિસ્તારમાં થોડા કલાકના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। અનિલ સ્ટાર્ચ મિલ તેમજ મેઘાણીનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો 1 થી 2 કલાક જ આ વખતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો અને ત્યાં તો ઠેર ઠેર પાણી ભરાયા છે। અમદાવાદમાં આજે રેડ એલર્ટ છે અને જે અડધો કલાકના વરસાદની અંદર જ અમદાવાદની સ્થિતિ કયા પ્રકારની છે આપ જોઈ શકો છો। માત્ર અડધો કલાક અત્યારે વરસાદ પડ્યો છે અને ત્યાં જ આ વરસાદના જે પાણી છે તે ભરાઈ ગયા છે। લોકો પાણીમાંથી જવા પર મજબૂર થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે સબકની વાત કરતી હતી પરંતુ આ વખતે પણ તેને સબક લીધો હોય એવું લાગતું નથી, કારણ કે માત્ર અડધો કલાકમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય તો જો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ વરસાદ વધારે પડશે તો શું સ્થિતિ અહીંયા હશે તે પણ અંદાજો લગાવી શકાય છે। આપ જોઈ શકો છો કે અત્યારે જ્યાં અનિલ સ્ટાર્ચ મિલ જે વિસ્તાર છે ત્યાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ માત્ર અડધો કલાકમાં જોવા મળી રહી છે અને જો વરસાદની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વરસાદી પાણી વધુ ભરાવે તો કયા પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે તે પણ અંદાજો લગાવવામાં આવી શકે છે। ત્યારે કોર્પોરેશને કોઈ પ્રકારનું સબક લીધું હોય તેવું હાલ લાગતું નથી। એટલે કે હવે વરસાદ રેડ એલર્ટ છે તો તંત્ર જે છે ખરેખર આવી જે જગ્યાઓ છે કે જે 147 જેવી જગ્યાએ જે સ્પોટ છે જ્યાં પાણી ભરાય છે ત્યાં ખરેખર ખાસ વ્યવસ્થા કરવાની જરૂર છે। કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, વીટીવી ગુજરાતી, અમદાવાદ।
અમદાવાદમાં થોડા વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. સેટેલાઇટ વિસ્તારમાં આનંદ નિકેતન સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે. તો વરસાદની શરૂઆત થતાં જ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો અમદાવાદ શહેરમાં થોડા કલાક વરસાદ વરસ્યો અને તેટલામાં તો ધીરે ધીરે હવે પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે. અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ થતાની સાથે જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે અમદાવાદ શહેરનું